અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો સુરત મનપા પર ગરીબ બાળકોનું ભવિષ્ય બગાડવાનો આરોપ લાગ્યો છે, કારણ કે ડિમોલેશન બાદ ગાયબ થયેલો સ્ટેશનરી સહિતનો સામાન. રાજ્યમાં દબાણો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત મનપાએ પણ તાજેતરમાં કતારગામ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના દબાણો હટાવી સામાન જપ્ત કર્યો હતો, જેમાં ઘર વખરી સહિત બાળકોના શિક્ષણને લગતો સ્ટેશનરીનો સામાન પણ હતો. ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપતી સ્વસર્જન NGOએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો, પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો NGOના સંચાલકોએ આરોપ લગાવ્યો છે. તો SMCના અધિકારીઓ આ મામલે તપાસ કરાવી લેવાનું રટણ કરી રહ્યા છે. ગરીબ બાળકોના વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે. આજે 15 દિવસ આગળ અમે માતાજીનો માંડવો હતો કાઠિયાવાડ, અમે આ વસ્તુ રેઢી મૂકીને વ્યા ગયેલા હતા. પોતપોતાના ઘરમાં બધી વસ્તુ તમામ મૂકેલી હતી. અહીં કોઈ હાજરમાં હતું નહીં, તો કોઈને પૂછ્યા ઘાસ્યા વગરનો આ રીતનો સામાન છે એ બધો ફુલડોઝર ફેરવી દીધેલું છે. સામાન પણ બધો ભાંગી નાખેલો છે, ઘર વખરી ભાંગી નાખેલી છે. આધાર કાર્ડ, RC બુક, તમામ વસ્તુઓ, પોયરોના પુરાવા એ બધું પણ અંદર વી ગયેલું છે. સ્વસર્જન NGO સુરતમાં અનાથ અને ગરીબ બાળકોના શિક્ષણનું કાર્ય કરે છે. જો કે ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂંપડા સહિતની અન્ય વસ્તુઓને દબાણ ખાતાએ દૂર કરી હતી. આ દરમિયાન NGOએ બાળકો માટે જે સ્ટેશનરીનો સામાન ખરીદ્યો હતો તે પણ દબાણ ખાતાએ જપ્ત કર્યા બાદ આશ્ચર્યજનક રીતે સામાન ગુમ થયો હોય તેવું સામે આવ્યું છે. અને આ સમગ્ર મામલે NGOએ માંગ કરી છે કે SMC તેઓનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા તો તેના પૈસા આપે. આ પાઠશાળાઓમાં આ બધા છોકરાઓને અમે સ્કૂલમાં એડમિશન કરાવી ચૂક્યા છીએ, તો હવે આ એડમિશન થઈ ગયું છે, સ્કૂલ ઓપન થવાની છે. એમના માટે અમે લોકો બલ્કમાં જે સામાન લાવ્યા હતા, તો એ બધો સામાન અમે લોકોએ અહીંયા મૂક્યો હતો જ્યાં એ લોકો રહે છે, એ ઝૂંપડામાં જ અમે લોકોએ મૂક્યો હતો. હવે જ્યારે ડિમોલિશન કર્યું તો આ સામાન એ લોકો લઈ ગયા છે, કતારગામ ઝોન ઓફિસ છે ત્યાં. સામાન બધો અમને આ છોકરાઓના એજ્યુકેશનનો હતો, એટલા માટે અમને રિટર્ન જોઈએ છે, કેમ કે હવે સ્કૂલો ચાલુ થશે. સ્વસર્જન NGOના સંચાલકે જણાવ્યું કે ગેરકાયદેસર દબાણ હટાવે તે સારી વાત છે, પરંતુ શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો ફરીથી નોટ, પેન્સિલ વિહોણા થઈ ગયા છે. વધુમાં સવાલો ઉઠાવ્યા હતા કે પહેલા ઝોન ઓફિસમાં સામાન બોક્સમાં પેક કર્યો હતો તે રીતે પડેલો હતો, પરંતુ ફરીથી ઓફિસ ગયા તો સામાન ગાયબ થઈ ગયો હતો. એફિડેવિટ કરી બાળકોના આધાર કાર્ડ કરાવ્યા હતા તે પણ ચોરાઈ ગયાનો આક્ષેપ કર્યો. જ્યારે અમે લોકોએ કમ્પ્લેન કરી કે અમારો સામાન અહીંયા નથી, તો એ લોકોએ અમને એવું કીધું કે એ લોકો ચોરી ગયા છે. એ લોકો ચોરી ગયા હોય તો મને ત્યાંના CCTV ફૂટેજ જોઈએ છે કે કોણ ચોરી ગયું છે. અને ત્યાંના જે કેમેરા છે એ 4 કેમેરા, એમાંથી 3 કેમેરા છે ને એ સરખી ડિરેક્શનમાં છે, ને જ્યાં ડિમોલિશનનો સામાન પડ્યો હતો એ કેમેરો નીચે છે. તો એ નીચે કેમેરો કેમ છે, મને એનો બી આન્સર જોઈએ છે. મોટો સાહેબ હવે સવાલ એ થાય છે કે ગરીબ બાળકોનો સામાન કોણ ચોરી ગયું કે પછી સામાન બારોબાર વેચી દેવાયો. સુરત મનપા સામે ઉઠેલા સવાલો બાદ ચારે તરફથી ફિટકાર વરસી રહી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH